નમસ્કાર, નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એમએસસી નર્સિંગના અંદર જે મેડિકલ સર્જિકલ નર્સિંગનો જે પોર્શન છે એના અંદર એક બહુ મોટો સિલેબસ આપણને જોવા મળે છે અને એના અંદર બહુ બધા ડિસીઝ કન્ડિશન ભેગા થઈ જાય છે. અને એમએસસી નર્સિંગની જ્યારે આપણે એક્ઝામ આપતા હોય ત્યારે એવા કયા કયા ક્વેશ્ચન હોઈ શકે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને પૂછાઈ શકે એવા હોય, તો એનું આપણે એક લિસ્ટ જોઈએ છે. હવે શું છે કે તમને શાયદ પહેલાં કોઈ વિડીયો તમે જોયા હોય અમારી ચેનલના અંદર, તો એના અંદર આપણે બે ફેસ પાડેલા હતા. પહેલો જે ફેસ હતો એના અંદર લોંગ આન્સર ક્વેશ્ચન હતા અને એક બીજો ફેસ હતો એના અંદર શોર્ટ આન્સર ક્વેશ્ચન હતા. બટ એમએસએનના અંદર શું છે કે લોંગ આન્સર ક્વેશ્ચન જે છે એ બી તમને શોર્ટ આન્સર ક્વેશ્ચનના અંદર બી પૂછાઈ શકે એમ છે. તો આપણે એક લિસ્ટ તમને કહીએ છીએ, એ લિસ્ટ પ્રમાણે તમે એક વખત રિવ્યૂ કરી દેશો ક્વેશ્ચન્સ, એટલે જ્યારે બી તમે એક્ઝામ આપશો ત્યારે તમને થોડું ફાયદારૂપ થશે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે શું છે કે જે મોસ્ટલી જે ક્વેશ્ચન છે એના અંદર તમને પેથોફિઝિયોલોજી તમને ખાસ આવડવી જોઈએ. આ ક્વેશ્ચન પૂછાવાની, લોંગ આન્સર ક્વેશ્ચન પૂછાવાની રીત નોર્મલી આ બે ત્રણ જ હોઈ શકે છે. સૌથી પહેલાં તમને ડેફિનેશન, સેકન્ડ એની પેથોફિઝિયોલોજી, થર્ડ કોઝિસ, ફોર્થ આપેલું છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન અને લાસ્ટમાં એનું નર્સિંગ મેનેજમેન્ટ, મેડિકલ, સર્જિકલ મેનેજમેન્ટ. બરાબર, આ રીતના તમને પૂછાઈ શકે છે. અને એટ લાસ્ટ જો વધારે ડીપમાં જાય તો નર્સિંગ પ્રોસેસ તમને પૂછાઈ શકે એમ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન છે ડીવીટી, બરાબર, જેને આપણે શું કહીએ છીએ ડીપ વેઇન થ્રોમ્બોસિસ. એની ડેફિનેશન પૂછાઈ શકે છે, ક્લિનિકલ મેનિફેસ્ટેશન પૂછાઈ શકે છે, પેથોફિઝિયોલોજી પૂછાઈ શકે છે અને એનું મેનેજમેન્ટ તમને પૂછાશે. એના પછી શું છે, હેડ ઇન્જરી આપણને જોવા મળી શકે છે, સ્ટ્રોકવાળો ક્વેશ્ચન જોવા મળી શકે છે. બરાબર, એના પછી છે નોન કિટોટિક કોમાવાળી કન્ડિશન આપણને પૂછાઈ શકે છે, ગ્લુકોમાવાળી કન્ડિશન પૂછાઈ શકે એમ છે. એના પછી શું છે કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન છે, એ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરીને આપણે જોવાનો રહેશે. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનના અંદર શું છે કે એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન કયા પ્રકારના આપણને જોવા મળે છે. બરાબર, એના પછી શું છે કે પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ આપણે જોવાનું રહેશે. બટ શું છે કે આપણે પ્રી ઓપરેટિવ, પોસ્ટ ઓપરેટિવ અને સર્જિકલ મેનેજમેન્ટ ખાસ આના અંદર ચેક કરીશું, જે શું છે કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનના અંદર. એના પછી શું છે કે જો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જાય છે તેની ડેફિનેશન તમે કઈ રીતના આપી શકો છો, ડિફાઇન ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. બરાબર, પછી શું છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણને શું જોવા મળી શકે છે, એનું નર્સિંગ મેનેજમેન્ટ તમે કઈ રીતના કરશો એઝ અ નર્સ. બરાબર, એના પછી શું છે એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન આપણને જોવા મળી શકે છે, એરિથેમિયાવાળી કન્ડિશન જોવા મળશે, પલ્મોનરી એમ્બોલિઝમ કોઈ જોવા મળતું હોય તો એ આપણને કન્ડિશન પૂછાઈ શકે એમ છે, સીઓપીડી. બરાબર, એક્યુટ ટ્યુબ્યુલર નેક્રોસિસ વાળી કન્ડિશન પૂછાઈ શકે એમ છે. બરાબર, એના પછી શું છે કે કોઈ લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, રિનલ ટ્રાન્સપ્લાન્ટ છે, એના રિલેટેડ આપણને ક્વેશ્ચન જોવા મળે. જો લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્વેશ્ચન પૂછાય તેના અંદર સૌથી પહેલા ઇન્ડિકેશન્સ ફોર ધી લીવર ટ્રાન્સપ્લાન્ટના તમને ક્વેશ્ચન મળી શકે છે. એના અંદર કયા કયા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હોય છે એનો એક ક્વેશ્ચન તમને મળી શકે છે. અને એક નર્સિંગ કેર લીવર ટ્રાન્સપ્લાન્ટના અંદર પૂછાઈ શકે એમ છે, કેમ કે શું છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટના અંદર નર્સિંગ કેર જે છે બિફોર અને આફ્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટના અંદર તમને કેર પૂછાઈ શકે છે, જેને આપણે નર્સિંગ કેર કહીએ છીએ. ઓકે, એના પછી શું છે ટ્રેક્યો ઇસોફેજલ ફિસ્યુલા આપણે કન્ડિશન જોવા મળી શકે છે. ડ્રગ ઓવરડોઝ થયો હોય તો એક શોર્ટ નોટના અંદર આપણને પૂછાઈ શકે છે. ડીપ વેઇન થ્રોમ્બોસિસ હમણાં જ તમને કીધો એ વારંવાર ક્વેશ્ચન પૂછાઈ શકવાની સંભાવના વધી શકે છે. હોલ્ટર મોનિટરિંગ આપણે જોઈ શકીએ છીએ, ન્યુરોજેનિક શોક આપણને જોવા મળી શકે છે. બરાબર, એના પછી શું છે કે જો પેશન્ટને બર્ન્સ થયેલું છે તો બર્ન્સની એક તમને ડેફિનેશન પૂછાશે, પેથોફિઝિયોલોજી પૂછાશે અને તમને પર્સન્ટેજ આપેલા હશે કે 60% જો બર્ન્સ જોવા મળે છે પેશન્ટના અંદર તો તમે એનું મેનેજમેન્ટ કઈ રીતના કરશો. 60%ની જગ્યાએ તમને 70% બી જોવા મળી શકે છે, તો એ આપણે ખાસ જાતે આપણે ચેક કરીને લખવાનું રહેશે કે 60% છે, 70% છે, કેમ કે મોસ્ટલી 60 કાં તો 70% પૂછવાની સંભાવના વધારે હોય છે. થોરેસિક ટ્રોમા કોઈ થયેલું હોય, પેરિટોનિયલ લવાજવાળી કોઈ પ્રોસિજર હોય એના વિશે પૂછી શકીએ છીએ. એથિકલ ડિસિઝન મેકિંગ, ક્રિટિકલ કેર યુનિટના અંદર કોઈ એથિકલ ડિસિઝન મેકિંગ આપણે કઈ રીતના કરીએ છીએ એના રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે. પેઇનનું મેનેજમેન્ટ તમે કઈ રીતના કરો છો ક્રિટિકલ કેર યુનિટ સીસીયુની અંદર. બરાબર, થાઇરોઇડ ક્રાઇસિસ વાળો ક્વેશ્ચન આપણને જોવા મળી શકે છે. પછી શું છે કે કોઈ બી પેશન્ટને હેડ ઇન્જરી થયેલી છે તો હેડ ઇન્જરી કેવા પ્રકારની હશે. બરાબર, અથવા એની ડેફિનેશન શું થઈ શકે છે, હેડ ઇન્જરીની ડેફિનેશન આપણને પૂછી શકે છે. પેથોફિઝિયોલોજી આપણને જોવા મળી શકે છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળી શકે છે. અથવા હેડ ઇન્જરી કોઈ પેશન્ટને થયેલું છે તમે એની નર્સિંગ પ્રોસેસ કઈ રીતના બનાવશો એ એક ડીપનો
ડીપના અંદર આપણને ક્વેશ્ચન જોવા મળી શકે છે. એના પછી શું છે, CHF કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર વિશે તમને ડેફિનેશન પૂછી શકે છે, એની પેથોફિઝિયોલોજી જોવા મળી શકે છે, મેનેજમેન્ટ ઓફ ધી CHF પૂછી શકે છે આપણને, બરાબર. એના પછી શું છે કે EBG એનાલિસિસ કઈ રીતના થઈ શકે છે એનો એક શોર્ટ નોટ વાળો ક્વેશ્ચન જોવા મળી શકે છે. કેર ઓફ હિમોડાયાલિસિસ વાળું કોઈ પેશન્ટ હોય, હિમોડાયાલિસિસ કોઈ પેશન્ટ શરૂ હોય તો એના રિલેટેડ કેર વાળું ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. કોઈ પેશન્ટને પેપ્ટિક અલ્સર હોય તો એની ડેફિનેશન, એની પેથોફિઝિયોલોજી અને એનું નર્સિંગ મેનેજમેન્ટ વાળો ક્વેશ્ચન આપણને અલગથી જોવા મળશે, બરાબર. પેરિટોનાઇટિસ છે, ફ્લુઇડ રિસસ્ટેશન જો આપણે બન્સના અંદર કોઈને પ્રોવાઈડ કરતા હોય તેના રિલેટેડ કોઈ શોર્ટ નોટ્સ આપણને જોવા મળે. ઓસ્ટિયોપોરોસિસ છે, એન્ટી ટ્યુબરક્યુલોસિસ ડ્રગ જે છે એનું એક લિસ્ટ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. હિયરિંગ લોસ કોઈને થયેલી હોય, જેને આપણે ડિફનેસ અથવા હિયરિંગ લોસ વાળો વર્ડ યુઝ કરીએ છીએ, એના રિલેટેડ 5 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. એના પછી શું છે કે કોઈ પર્સનને રિસેન્ટ થોરેક્સિક અથવા કાર્ડિયક સર્જરી કરેલી હોય તો એને તમે કેર કઈ રીતના પ્રોવાઈડ કરશો, એના રિલેટેડ ક્વેશ્ચન મળી શકે છે. હિમોડાયનેમિક મોનિટરિંગ આપણે કરવાનું હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પલ્મનરી ફંક્શન ટેસ્ટ છે તો એના રિલેટેડ નર્સિંગ રોલ શું હોઈ શકે છે, પલ્મનરી ફંક્શન ટેસ્ટ કઈ રીતના થાય છે એના રિલેટેડ ક્વેશ્ચન બને. પેસમેકર છે એના રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે. બ્રોન્કોડાયલેટર જે છે એ મેડિકેશન રિલેટેડ ક્વેશ્ચન બને એમ છે. એના પછી શું છે કે અસ્થમા રિલેટેડ માને લંગ્સ રિલેટેડ કોઈ ક્વેશ્ચન વધારે પૂછાતો હોય તો અસ્થમા વધારે પડતો પૂછાય છે. તો અસ્થમાના અંદર શું છે કે અસ્થમાની ડેફિનેશન, બરાબર, કયા કયા એવા ફેક્ટર છે જે ટ્રિગર કરે છે અને અસ્થમિક અટેક પ્રોવાઈડ કરે છે અથવા અસ્થમિક અટેક આપણને જોવા મળે છે. નર્સિંગ મેનેજમેન્ટ, અસ્થમા એક્યુટ અસ્થમાનું નર્સિંગ મેનેજમેન્ટ આપણે કરવાનું હોઈ શકે છે, ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. પછી શું છે, જો પેશન્ટ કોઈ મેકેનિકલ વેન્ટિલેટર પર હશે તો મેકેનિકલ વેન્ટિલેશન છે શું, એના રિલેટેડ વોટ ઇઝ ધી મેકેનિકલ વેન્ટિલેશન વાળો ક્વેશ્ચન એક જોવા મળે. અલગ અલગ ડિફરન્ટ ટાઈપના મોડ કયા કયા જોવા મળે છે મેકેનિકલ વેન્ટિલેશનના અંદર, બરાબર. અને એઝ અ નર્સ આપણો રોલ શું હશે જો કોઈ પર્સન અથવા પેશન્ટ મેકેનિકલ વેન્ટિલેશન પર હશે તો. કાર્ડિયાક રિહેબિલિટેશનના અંદર આપણને એક ક્વેશ્ચન જોવા મળી શકે છે. EBG એનાલિસિસ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે એટલે એક વખત આપણે જોવાનું રહેશે. સેપ્ટલ ડિફેક્ટ કોઈ પ્રકારની હશે પેશન્ટના અંદર તો સેપ્ટલ ડિફેક્ટ વાળો ક્વેશ્ચન આપણને જોવા મળી શકે છે. કેર ઓફ ક્રિટિકલી ઇલ પેશન્ટ, કે કોઈ ક્રિટિકલી ઇલ પેશન્ટ છે તો એની કેર આપણને પૂછાઈ શકે એમ છે. એના પછી શું છે કે CCF કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર જે છે એની પેથોફિઝિયોલોજી, બરાબર, એનું મેનેજમેન્ટ આપણને પૂછાઈ શકે છે અને એનું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કયા કયા લેબ ટેસ્ટ અથવા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન આપણે એના અંદર કરી શકીએ છીએ એ. એના પછી શું છે, કાર્ડિયાક ઇમરજન્સી કયા કયા પ્રકારની આપણને જોવા મળી શકે છે, એક લિસ્ટ ડાઉન કરવાનું રહેશે, બરાબર. એના પછી શું છે કે ઇમરજન્સી મેનેજમેન્ટ ઓફ ધી માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન મને એમાં થયેલું છે તો એનું ઇમરજન્સી મેનેજમેન્ટ તમે કઈ રીતના કરશો તેના રિલેટેડ ક્વેશ્ચન જોવા મળશે આપણને. થ્રોમ્બોલાઇટિક એજન્ટ જે છે એ કયા પ્રકારના આપણને જોવા મળે છે, એના અંદર કયા કયા ડ્રગ્સ આપણે યુઝ કરી શકીએ છીએ થ્રોમ્બોલાઇટિક એજન્ટના અંદર, તો એ બી તમારે કહેવાનું રહેશે. સરખી રીતના મેન્શન કરશો તો સરખા માર્ક્સ અને સારી રીતના મળશે, ઓકે. એના પછી શું છે કે એડ્સના અંદર જે છે એ મોસ્ટલી કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો ક્વેશ્ચન છે, બટ જો MSNના અંદર એડ્સ વાળો બી ક્વેશ્ચન બની શકે છે તો એડ્સ રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. એના અંદર સ્પેસિફિક અને સ્ટાન્ડર્ડ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ કયા કયા હોય છે એના રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે. પછી શું છે કે રોલ ઓફ નર્સ ઇન ઇન્ફેક્શન કંટ્રોલ, રોલ શું હોઈ શકે છે એઝ અ નર્સ, એ ક્વેશ્ચન બની શકે છે. પછી શું છે, CVA નું ડેફિનેશન તમને પૂછાઈ શકે છે. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ્સનો તમને ક્વેશ્ચન મળી શકે છે. એના અંદર સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ માને કે CVA ની પેથોફિઝિયોલોજી શું છે, એનું મેનેજમેન્ટ શું છે, બરાબર, અને એની નર્સિંગ પ્રોસેસ ડીપમાં ક્વેશ્ચન બની શકે છે CVA નો, બરાબર. એના પછી શું છે કે પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ ઇન એલ્ડરલી પેશન્ટ, બરાબર. કોઈ ગરડું માણસ છે તો એના અંદર પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ કેવા પ્રકારના જોવા મળશે એનું લિસ્ટ અને એક્સપ્લેનેશન કરવાનું રહેશે. એ મોસ્ટલી 5 માર્ક્સના અંદર એવો ક્વેશ્ચન પૂછાતો હોય છે. એના પછી શું છે કે મેનેજમેન્ટ ઓફ સ્ટેટસ અસ્થમેટિકસ, બરાબર, કે કોઈને અસ્થમેટિકસ વાળી કન્ડિશન થયેલી છે તો એના અંદર તમે અસેસમેન્ટ અથવા એનું મેનેજમેન્ટ કઈ રીતના કરશો તો એનો એક ક્વેશ્ચન જોવા મળશે. એથિકલ અથવા કલ્ચરલ ઇસ્યુ જોવા મળી શકે છે મેડિકલ સર્જિકલ નર્સિંગના અંદર, તો એના વિશે થોડી ઘણી માહિતી માટે 5 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે છે. ઇમરજન્સી મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ બર્ન્સ
પર્સન્ટેજ ઓફ 60%, બરાબર, કે 60% જો કોઈની બંધ થયેલું છે તો એના અંદર કેવા પ્રકારનું તમે મેનેજમેન્ટ કરશો. બે ટાઈપ્સના આપણે બંધનું મેનેજમેન્ટ જોયું. આના પહેલા જે આવ્યું હતું એ 70% હતું, આ જે છે એ 60% છે. ઓકે, તે પ્રમાણે આપણે મેનેજમેન્ટ માટે મેન્શન કરીશું. મેનેજમેન્ટ ઓફ કેટેરેક્ટ, પેશન્ટને કેટેરેક્ટ થયેલું છે તો એનું મેનેજમેન્ટ શું હશે, બરાબર. ટ્રાન્સમિશન, કયા કયા રિસ્ક ફેક્ટર હોઈ શકે છે જ્યારે ટ્યુબરક્યુલોસિસ કોઈ પેશન્ટને થયેલું છે, તો એવા પેશન્ટને કયા કયા ટ્રાન્સમિશન રિસ્ક ફેક્ટર બની શકે છે કે આ રીતના એનું રિસ્ક છે કે ટ્રાન્સમિશન થવા માટે. પેથોફિઝિયોલોજી ઓફ ધી ટ્યુબરક્યુલોસિસ ક્વેશ્ચન બની શકે છે. પછી શું છે કે મેનેજમેન્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ, કે કોઈ પેશન્ટને ટ્યુબરક્યુલોસિસ થયેલું છે તો એનું મેનેજમેન્ટ અલગ અલગ મેડિકલ, બરાબર, ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ, નર્સિંગ મેનેજમેન્ટ, બરાબર, નર્સિંગ પ્રોસેસ, અલગ અલગ રીતના તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે. પછી અહીંયા એક નવો વર્ડ છે, શાયદ તમે સાંભળ્યો ના આવ્યો હોય તો સાંભળ્યો બી હશે. લેમિનેક્ટોમી વાળી એક કન્ડિશન તમને પૂછાઈ શકે છે. રેર ક્વેશ્ચન છે, બટ ઇન કેસ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લેમિનેક્ટોમી છે શું. લેમિનેક્ટોમીનો મતલબ એવું થાય છે કે કોઈ વર્ટિબ્રેના અંદર કોઈ ડિફેક્ટ છે અથવા વર્ટિબ્રે જે છે થોડી ડેમેજ થઈ ગયેલી છે, વર્ટિબ્રે જે રિમૂવલ કરવામાં આવે છે તો આપણે એને શું કહીશું, લેમિનેક્ટોમી. તો લેમિનેક્ટોમીના અંદર પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ ક્વેશ્ચન આપણને જોવા મળી શકે છે, બરાબર. અને આફ્ટર સર્જિકલ પ્રોસિજર માટે બી આપણને ક્વેશ્ચન જોવા મળી શકે છે જો કોઈ પેશન્ટને લેમિનેક્ટોમી કરેલી હોય તો. ક્રોહન્સ ડિસીઝ છે, સોરિયાસિસ છે, મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન જોવા મળે. મેનેજમેન્ટ ઓફ ધી ડિસેમિનેટ ઇન્ટ્રાવેસ્ક્યુલર કોએગ્યુલેશન જો પેશન્ટને થયેલું હોય તો એના રિલેટેડ મેનેજમેન્ટ પૂછાઈ શકે છે. કરંટ ટ્રેન્ડ્સ ઇન મેડિકલ સર્જિકલ નર્સિંગ, હમણાં કોઈ કરંટ ટ્રેન્ડ્સ રિલેટેડ આપણને મેડિકલ સર્જિકલ નર્સિંગ પૂછાઈ શકે એમ છે. ઓકે, એના પછી શું છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ રિલેટેડ ક્વેશ્ચન, એના અંદર નર્સિંગ મેનેજમેન્ટ છે, એના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે, રિલેટેડ ક્વેશ્ચન જોવા મળે. માઇટ્રાલ સ્ટેનોસિસ જે છે એના રિલેટેડ ક્વેશ્ચન જોવા મળશે. એના અંદર શું છે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન અને ખાસ કરીને એનું મેનેજમેન્ટ પૂછાતું હોય છે, બરાબર. ડાયાબિટીક કીટોએસિડોસિસ રિલેટેડ ક્વેશ્ચન જોવા મળશે. પ્રિન્સિપલ ઓફ ક્રિટિકલ કેર યુનિટ, બરાબર, યા ફિર ક્રિટિકલ કેર નર્સિંગના અંદર પ્રિન્સિપલ કયા કયા આપણે ધ્યાનમાં રાખતા હોય છે સિદ્ધાંતો, એના રિલેટેડ ક્વેશ્ચન મળે છે. પછી એક છે રિનલ ટ્રાન્સપ્લાન્ટ. રિનલ ટ્રાન્સપ્લાન્ટના અંદર ઇન્ડિકેશન, પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ બંને આપણને પૂછાઈ શકે એમ છે. ક્રેનિયોટોમી પૂછાઈ શકે છે. એબનોર્મલ એબડોમિનલ સાઉન્ડ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. પછી શોક છે, ડિફાઇન શોક આપણને ક્વેશ્ચન, શોક રિલેટેડ પેથોફિઝિયોલોજી પૂછાઈ શકે છે. અને કાર્ડિયોજેનિક શોક જે છે એનું મોસ્ટલી મેનેજમેન્ટ પૂછાતું હોય છે. પેશન્ટ બર્ન્સ વાળું હોય તો એના અંદર મેડિકલ સર્જિકલ મેનેજમેન્ટ કઈ રીતના બની શકે છે. પ્યુપેરિયલ સેપ્સિસ કોને કહેવાય, બરાબર. નિયોનેટલ ઇમરજન્સી આપણે કોને કહીએ છીએ. ક્રિટિકલ કેર યુનિટના અંદર કેવા પ્રકારના ડ્રગ યુઝ થાય છે, આ એક નવો ક્વેશ્ચન છે કે ક્રિટિકલ કેર યુનિટ સીસીયુના અંદર કેવા પ્રકારના ડ્રગ યુઝ થશે, તો આપણને એ બી ખ્યાલ હોવો જોઈએ, બરાબર. લીગલ અથવા એથિકલ ઇશ્યુઝ કેવા જોવા મળે છે જ્યારે આપણે ઓર્ગન ડોનેશન કરતા હોય ત્યારે. ઓકે, એના પછી શું છે કે કોઈ પેશન્ટને ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન થયેલું છે ને એ પેથોફિઝિયોલોજી શું બની શકે છે, બરાબર. પછી એના રિલેટેડ એનું મેનેજમેન્ટ આપણે પેશન્ટને મેનેજમેન્ટ કઈ રીતના કરી શકીએ છીએ જો કોઈ પેશન્ટને ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન હોય તો. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ્સ વિશે, સીવીએ વિશે હમણાં જ આપણે જોયું, એની પેથોફિઝિયોલોજી ને એનું નર્સિંગ મેનેજમેન્ટ ખાસ પૂછાતું હોય છે. પછી શું છે, કાર્ડિયાક ટેમ્પોનેન વાળી કન્ડિશન છે. ઓટાઇટિસ મીડિયા પૂછાઈ શકે એમ છે. હિમોડાયાલિસિસ, આખું પેશન્ટની એઝ અ નર્સ આપણો રોલ શું હશે, પેશન્ટની કેર વગેરે હિમોડાયાલિસિસના અંદર પૂછાઈ શકે એમ છે. ગ્લુકોમાના ટાઈપ, ગ્લુકોમાની ડેફિનેશન, બરાબર, અથવા ગ્લુકોમાના અંદર એનું મેનેજમેન્ટ આપણને પૂછાઈ શકે એમ છે. હવે શું છે કે વિડીયો તમે એન્ડ સુધી જોયો જ હશે મને વિશ્વાસ છે, બટ શું છે કે જે તમને ક્વેશ્ચન કહેવામાં આવેલા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે લગાતાર પૂછાતા હોય છે. એક વખત ક્વેશ્ચનનું રિવ્યૂ કરી લેશો તો તમને આરામથી ખબર પડી જશે ને લખવામાં બી સહેલાઈ રહેશે, બરાબર. અને જો આ રીતના જ અવારનવાર સારા વિડીયો, બરાબર, તો જોઈતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે તમારે કેવા ટાઈપના વિડીયોની જરૂર છે અથવા નીડ છે. ઓકે, થેન્ક યુ.